ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7માનું પહેલા સેમિસ્ટરનું ત્રીજું ચેપ્ટર જે ચલાવી છે આગળ ચલાવશું. આપણે 2 મહાવરા સુધી આપણે શીખ્યા. આજે ત્રીજા મહાવરા માટે એના જવાબ દેવા માટે શું શીખવું જરૂર છે એટલું શીખશું. કે આપણે ગયા વખતે શીખ્યા હતા કે ભાઈ એક સંખ્યા આપી હોય તો પૂર્ણ વર્ગ કહેવાય કે નહીં, એટલું આપણે છેલ્લો આંકડો જોઈને કહી શકતા હતા. હવે આજે થોડું વધારે ઊંડાણમાં જઈએ છીએ કે ભાઈ ખાલી છેલ્લો આંકડો જોઈને પૂર્ણ વર્ગ છે કે નહીં એને બદલે પૂર્ણ વર્ગ શોધવો હોય તો કેવી રીતે શોધાય એનું થોડું અહીંયા બતાવ્યું છે. કે થોડા સંખ્યાઓ આપી છે કે એનો વર્ગ કર્યો છે અને પછી એનો છેલ્લો આંકડો છેલ્લા આંકડા બતાવ્યા છે. તો એના ઉપરથી કંઈક થોડું તારણ કરે છે એ આપણે જોઈશું. કે જો અહીંયા આપ્યું છે કે આ થોડા પૂર્ણ વર્ગ સંખ્યાઓ આપી છે અને આપણે જોયો તો કે એકનો વર્ગ 1 ગુણ્યા 1 એટલે 1 થાય. પછી આ 9નો વર્ગ તો કે 9 ગુણ્યા 9 એટલે 81 થાય. પછી આ 11નો વર્ગ તો કે 11 ગુણ્યા 11 એટલે 121 થાય. એટલે આવી રીતે જો આનો બધાનો છેલ્લે એકડો જ આવે છે. એટલે એનો અર્થ શું કે એના ઉપરથી એણે તારણ કાઢ્યું કે જે સંખ્યાનો એકમનો અંક એકડો કે નવડો હોય, જો અહીંયા એકડો છે, નવડો છે, અહીંયા એકડો છે, એટલે આપણે છેલ્લા આંકડા જ જોઈએ છીએ કે જો આ છેલ્લો આંકડો એકડો નવડો હોય તો જો એના આ પૂર્ણ વર્ગ કેવા છે, એકડા જ છે, એક જ આવે છે. એટલે આ એણે તારણ કાઢ્યું. એટલે આપણે ધીરે ધીરે વધારે ઊંડા ઉતરતા જઈએ છીએ કે પૂર્ણ વર્ગ થાય તો જે મૂળ સંખ્યા હોય અને પૂર્ણ વર્ગ હોય એમાં છેલ્લા આંકડા કેવા હોય. આપણે પેલું જોયું હતું કે ધારો કે બગડો, ત્રગડો, સાતડો, આઠડો છેલ્લે આવતા હોય તો એ પૂર્ણ વર્ગ ના જ હોય. પછી હવે એમ જોઈએ કે જો આ ખાલી એકડો જ આવતો હોય છેલ્લામાં તો એમ કહી શકીએ કે એનો વર્ગમૂળ હશે કાંઈ એકડો હશે, નવડો. જે વર્ગમૂળ હશે એનો છેલ્લો આંકડો એકડો, નવડો, એકડો કે નવડો જ હશે. એવી રીતે પછી આ બીજા એને આંકડા મૂક્યા છે કે આ 4 છે, 4નો વર્ગ કર્યો તો કે 4નો વર્ગ તો કે 4 ગુણ્યા 4 તો ચોકે 16 થયું. પછી 8નો વર્ગ કર્યો તો કે 8નો વર્ગ 8 ગુણ્યા 8 એટલે 8 64 થયું. એવી રીતે 12નો વર્ગ કર્યો તો કે 12 ગુણ્યા 12 તો 144 થયા. તો આ બધા ઉપરથી શું તારણ કાઢ્યું કે જો આનો છેલ્લો આંકડો જોઈએ કે આ ચોગડો છે, આઠડો છે, બગડો છે છેલ્લા, તો આ એનો આ બગડો ના 2નો વર્ગ છે, 4નો નહીં. આ 2નો વર્ગ એ નથી, એટલે ભૂલ થઈ. એટલે આ 2નો વર્ગ છે તો કે 2 ગુણ્યા 2 એટલે 4. એટલે જો આ બગડો, આઠડો, બગડો એવી રીતે એમ કીધું કે જો બગડો ને આઠડો હોય તો એના વર્ગનો એકમ 4 જ થાય. જો અહીંયા એટલે આ એનો વર્ગ શું થયો, આ બગડાનો 4 થયો, આઠડાનો આ છેલ્લો ચોગડો આવ્યો, આ 12નો છેલ્લે ચોગડો આવ્યો. એટલે કે આમાં જો આ છેલ્લે ચોગડો આવતો હોય તો છેલ્લે ચોગડો આવતો હોય પૂર્ણ વર્ગમાં તો એનું વર્ગમૂળ હંમેશા કાં બગડો હોય ને કાં આઠડો હોય. એટલે આ બધી વસ્તુ
બહુ ઉપયોગી નહીં થાય, કારણ કે બધા તમે યાદ કોઈ રાખી શકવાના ના હોય નિયમ. એવી રીતે ધારો કે આ જે આ ત્રીજું છે, આ ત્રીજામાં કીધું છે કે આપણે 16નું છે કે આ 4 × 4 એટલે કે 4નો વર્ગ, તો શું થાય? તો કે 4નો વર્ગ કરવો હોય તો 4 × 4 એટલે ચોકે 16. પછી આ 6નો વર્ગ કરવો હોય તો 6 × 6 એટલે કે 36. પછી આ 96 એટલે 196નું વર્ગમૂળ શું થશે? ચૌદનું કદાચ થશે, ખબર નથી મને. 14 × 14, 14 × 56 અને 14 એટલે 196 એટલે 14નું આ વર્ગમૂળ થાય. એટલે 14નો વર્ગ કર્યો તો શું આવ્યું કે 14 × 14 એટલે 196. એટલે આ જુઓ, આ છગડાનું 36 આવ્યું, આ ચોગડાનું 16, છગડાનું 36, 14નું 44. તો શું કહે છે કે આ બધે છગડો જ આવ્યો જો છેલ્લે. એટલે કે જો છેલ્લે છગડો જ આવતો હોય તો એનું વર્ગમૂળ ચોગડો કે છગડો હોય. એટલે અહીંયા લખી શકીએ કે પૂર્ણ વર્ગ છગડો આવતો હોય તો એનું મૂળ સંખ્યા ચોગડો કે છગડો હોય. આ ચોગડો કે છગડો આપણે કીધું. એટલે આવી રીતે પછી આ બીજું કીધું કે જે સંખ્યાનો, પછી આ ચોથું ગ્રુપ છે, 2, 3, 4. ચોથા ગ્રુપમાં શું કીધું છે કે આ જો આ ત્રગડાનો વર્ગ કર્યો તો કે 3 × 3 એટલે 9. પછી આ સાતડાનો વર્ગ કર્યો તો કે 7 × 7 એટલે 7 × 7 = 49. પછી 13નું મને લાગે થશે કદાચ. 13 × 13, 13 × 39, 13 એટલે 9, 6, 169 એટલે આ 13નો વર્ગ છે. તો 13નો વર્ગ કર્યો તો શું થયું કે 13 × 13 તો 169. જો આ બધાના પાછળ નવડો આવ્યો, આનો નવડો, એટલે જો કોઈ પાછળ નવડો આવતો હોય તો એની મૂળ સંખ્યા શું છે? આ ત્રગડો, અહીંયા સાતડો, અહીંયા ત્રગડો. એટલે કે ત્રગડો ને સાતડો જો મૂળ સંખ્યા હોય તો એનો વર્ગ નવડો જ આવે. એટલે આવી રીતે આપણે આ 4 ગ્રુપ પાડીને ઘણી વખત કહી શકીએ કે ભાઈ એનું વર્ગમૂળ શું થશે. પછી એટલે આપણે જો હવે આંકડા ઘટી ગયા કે એકડો ને નવડો હોય તો એનો એકડો થાય, બગડો ને આટલો હોય તો ચોગડો થાય, પછી ચોગડો ને છગડો હોય તો એનો છગડો થાય, અને ત્રગડો ને સાતડો હોય તો એનો નવડો થાય. એટલે આ ટેબલ જો તમને યાદ હોય તો ઘણી વખત તમે ગમે એટલો મોટો આંકડો હોય એના ઉપરથી કહી શકો કે ભાઈ પૂર્ણ વર્ગ છે કે નહીં. હોય તો એનો જો પાછો જે વર્ગમૂળ આપ્યું હોય એ જો આ જ આંકડો હોય, જો છેલ્લો એમ કે નવડો આપ્યો હોય ને એનો વર્ગમૂળમાં જો એકડો ના હોય તો આપણે કહી શકીએ કે આ પૂર્ણ વર્ગ નથી. એટલે આ પેલા આપણે જોયું કે પૂર્ણ વર્ગ કોને કહેવાય. હવે પૂર્ણ વર્ગ અને વર્ગમૂળ બંને સંબંધ જોયા કે ભાઈ મૂળ સંખ્યામાં શું હોય તો એનો પૂર્ણ વર્ગ શું થાય, એ બધું સમજ્યા. એવી જ રીતે હવે આ બીજું ચોથું ટેબલ છે એમાં આ પાંચડાની વાત કરે છે, પાંચડાનું મીંડું. એટલે કે જો આ 5 છે એનું વર્ગ કરો તો
5 ગુણ્યા 5 એટલે 25. પછી આ 15 છે એનું વર્ગ કરો તો 15 ગુણ્યા 15 એટલે આ 225. એટલે આ શું કહે છે કે જો છેલ્લે પાંચડો આવતો હોય, આ પાંચડો આવતો હોય તો એનો આ છેલ્લા બે આંકડા 25 હોય. એટલે હવે બે આંકડા સુધી આવ્યા આપણે. એટલે આ બીજો એને નિયમ કાઢ્યો કે જો પાંચડો આવતો હોય તો એનો વર્ગ 25 થાય. બસ એવી રીતે અહીંયા આપણે હવે આ મીંડાની વાત કરે છે કે જો 10 હોય ને એનો તમે વર્ગ કરો તો શું થાય કે 10 ગુણ્યા 10 એટલે કે 100. પછી આ 100 હોય એનો વર્ગ કરો તો કે 100 ગુણ્યા 100 તો એટલે 10 ની માથે 4 મીંડા થઈ જાય. તો શું કે જો આમાં આ જે મૂળ આંકડામાં છેલ્લે એક મીંડું આવતું હોય તો આમાં આ એકમ ને દશકના ખાનામાં એના પૂર્ણ વર્ગમાં 2 મીંડા આવે. અને જો આ જે મૂળ સંખ્યામાં છેલ્લા 2 મીંડા આવતા હોય તો આમાં પૂર્ણ સંખ્યામાં 4 મીંડા આવવા જોઈએ. આવું એણે અહીંયા આપણને એક નિયમ કીધો કે જો પાંચડો હોય તો એનું 25 થવું જોઈએ છેલ્લામાં, 1 શૂન્ય હોય તો 2 શૂન્ય થવા જોઈએ, અને જો 2 શૂન્ય હોય છેલ્લે તો 4 શૂન્ય થવા જોઈએ. આની પછી ભલે ગમે એટલો મોટો હોય, ધારો કે એવી સંખ્યા એક હોય કે 5,25,050 આવું હોય અને તો આનો ધારો કે નાની સંખ્યા લઈએ કે 125 છે અને એનો વર્ગ એમ કીધું હોય કે 5,700 અને 500 એવું આવ્યું હોય, ગમે તે આંકડો આપ્યો હોય. તો હવે આ હોય કે નહીં તો શું કહેવાય, જો અહીંયા 2 મીંડા હોય તો અહીંયા 1 મીંડું હોવું જોઈએ, છેલ્લું છે મીંડું હોવું જોઈએ એમ. પછી જો 4 મીંડા હોય કે 5,705 અને 4 મીંડા હોય અને એમ કે એનો જવાબ 1270 કેવું છે, ગમે તે, આ તો હું આશરે કહું છું, એવું હોય એવું નથી. પણ તો જો અહીંયા 4 મીંડા હોય તો અહીંયા એક જ મીંડું છે ના ચાલે, 2 મીંડા હોવા જોઈએ. એટલે ટૂંકમાં એ આ બધા નિયમો એણે આવી રીતે આપણા પેલા ઉપરથી પેટર્ન નક્કી કરી. એટલે ટૂંકમાં શું કહેવાય, ઘણી વખત ઝડપથી કહી શકાય કે પૂર્ણ વર્ગ છે કે નહીં. બસ બહુ અગત્યનું નથી, પણ પરીક્ષા પૂરતું તમારે યાદ રાખવું પડશે. એટલે પણ એક છેલ્લો નિયમ જે મેં શીખ્યો હતો આમાં 25નું વર્ગ કરવાનો, એ મને બહુ લાગે અગત્યનો છે કે જો કે પાંચડો હોય તો મને લાગે ક્લાસમાં કરાવેલું છે કે તો એનો વર્ગ કરવાનો એક નુસ્ખો છે એમ કે 15 છે, આ 15 છે અને એનો વર્ગ કરવો હોય તો શું કહે છે કે આ પાંચડો છે એનો પહેલાં 25 મૂકી દેવાનો, પછી આ જે દશમના એકડો છે એમાં એના પછીની રકમ લેવાની, કે એકડા પછી બગડો આવે તો આ બગડાને તો એનો 2 આની આગળ મૂકી દેવાનો, એટલે 15નો વર્ગ 225 થાય. આવી રીતે આમ ટૂંકમાં સીધી રીતે આપણને કેવી રીતે 5નો આંકડો આવતો હોય એનું કરવું હોય છે. એવી રીતે જો 25 હોય અને એનો વર્ગ કરવો હોય તો એમ કે છેલ્લે 5નો આવતો હોય તો એના 25 મૂકી દેવાના, અને આ બગડો છે તો બગડાને એના પછીનો આંકડો ત્રગડો આવે તો 3 દુ 6, અહીંયા છગડો મૂકી દેવાનો તો એનો 625 જવાબ આવે. એટલે આ બહુ સરળ પણ લાગે છે. એટલે જો પાંચડો આવતો હોય તો એનો વર્ગ કેમ ફટાફટ કરવો એ બહુ સરસ નિયમ છે. એ આપણે પેલા 1 થી 9, 10 સુધી આપણે બધું મૂકી ગયેલા, એટલે અત્યારે હું રિપીટ નથી કરતો, પણ એ ખાસ અગત્યનું છે આમાં. એટલે મને લાગે
અહીંયા બધું આ ત્રીજો મહાવરો પૂરો થાય છે. એટલે આજે આપણે શીખ્યા કે વર્ગ કરવો હોય તો એના છેલ્લા પાંચડા ઉપરથી કે છેલ્લા પાંચડા છે એના ઉપરથી તમે કેવી રીતે કરી શકો. આ જે છે આપણો નિયમ જે છેલ્લે આ નિયમ જે શીખ્યા ને એ નિયમને આધારે આ તમે મહાવરો ત્રીજો ગણી શકશો. અને એ જ ખાસ તો અગત્યનું છે. પેલા બધા જે ટેબલ આપ્યા હતા એ ખબર નથી કેવી રીતે ઉપયોગ થશે કે પરીક્ષામાં પૂછાશે.